હેલો મિત્રો, અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કૃષ્ણ સુદામાની મિત્રતાની વાર્તા। કૃષ્ણ સુદામાની ભાઈબંધી ખૂબ જાણીતી છે। એક વખત બંને મિત્રો જંગલમાં લાકડા કાપવા માટે ગયા, ત્યારે જબરજસ્ત તોફાન આવ્યું। તે દરમિયાન તે બંને છૂટા પડી ગયા। તે વખતે તેઓ સંદીપની ઋષિમુનિ પત્નીઓ ખાવા માટે ભાત આપ્યા હતા, જે સુદામા પાસે હતા, અને તેઓ ખૂબ જ ભૂખ લાગી તો તે બધા ભાત ખાઈ ગયા। જ્યારે તોફાન શાંત થયું ત્યારે તેઓ બંને આશ્રમમાં ગયા। ત્યાં બાદ કૃષ્ણને ખૂબ ભૂખ લાગી હતી। તેમણે ગુરુમાતા પાસે જમવાનું માંગ્યું। ગુરુમાતાએ કહ્યું કે મેં તમારા માટે ભાત આપ્યા હતા। જ્યારે તેમને ખબર પડી કે સુદામા બધા ભાત ખાઈ ગયા તો તેમણે સુદામાને શ્રાપ આપ્યો કે કૃષ્ણ ભગવાનનું જમવાનું તું ખાઈ ગયો છે તો તું હંમેશા દરિદ્ર જ રહીશ। સુદામાએ ગુરુમાતા પાસે માફી માંગી અને ખૂબ વિનંતી કરી। જાણે એમણે કૃષ્ણ કહ્યું કે કારણ તમને શ્રાપ માન્યો છે એ જ તેમનાથી મુક્તિ અપાશે। જ્યારે તેઓનું ભણવાનું પૂરું થઈ ગયું ત્યારબાદ તેઓ પોતપોતાના રસ્તે જતા રહ્યા। કૃષ્ણ ભગવાને રૂકમણી સાથે લગ્ન કર્યા અને તેઓ દ્વારકાના રાજા બની ગયા। ખૂબ ખુશીથી પોતાની જિંદગી પસાર કરતા હતા। બીજી બાજુ સુદામા પણ ગરીબ બ્રાહ્મણી સાથે લગ્ન કરી તે પણ ખુશ થઈ પોતાની જિંદગી પસાર કરતા હતા, પણ પોતાના બાળકોને પૂરું ખવડાવી શકે એટલા પણ સુદામા પૈસાવાળા ન હતા। સુદામાની પત્નીને કહ્યું, આપણે ભલે ભૂખ્યા રહીએ પણ છોકરાને તો પૂરું ખવડાવવું જોઈએ ને બોલતા બોલતા પોતાની આંખમાં આંસુ આવ્યા। સુદામાએ ખૂબ લાગી આવ્યું ને બોલ્યા, હું શું કરી શકું? કોઈની પાસે માંગવા ન જવાય। પત્નીએ સુદામાને કહ્યું, તમે કૃષ્ણની વાતો વારંવાર કરો છો, ત્યારે તેની પાસે ખૂબ સાથે ભાઈબંધી છે એમ કરો। તેઓ દ્વારકાના રાજા છે, ત્યાં એક જતા આવો, કેમ જતા નથી? જાઓ ને ત્યાં કંઈ માંગવું નહીં પડે। સુદામાએ પત્નીની વાત ખરી લાગી। સુદામાએ દ્વારકા જવાનું નક્કી કર્યું। પત્નીને કહ્યું, ભલે હું કૃષ્ણ પાસે જઈ પણ એના છોકરા માટે શું લઈ જાઉં? સુદામાની પત્ની પાડોશીમાંથી પૌવા લઈ આવી અને ફાટેલા કપડામાં બાંધી તેની પોટલી કરી સુદામાને પોટલી લઈને દ્વારકા જવા ઉપડ્યા। દ્વારકા જોઈને સુદામા તો છક આવ્યા। આખી નગરી સોનાની હતી, લોકોને ખૂબ સુખી હતા। સુદામા પૂછતા પૂછતા કૃષ્ણના મહેલ પાછે ગયા। દરવાજે આ બાવા જેવા લાગતા સુદામાને પૂછ્યું, હે, અહીં શું કામ છે? સુદામાએ જવાબ આપ્યો, મારે કૃષ્ણને મળવું છે, એ મારો મિત્ર છે। અંદર જઈને કહો કે સુદામા તમને મળવા આવ્યા છે। સુદામાનો વેશ જોઈને દરવાનને હસવું આવ્યું કે તેણે જઈને કૃષ્ણને વાત કહી। સુદામાનું નામ સાંભળતા જ કૃષ્ણ ઊભા થઈ ગયા, સુદામાને મળવા દોડી આવ્યા। બધા આશ્ચર્યતાથી જોઈ રહ્યા હતા, ક્યાં રાજા અને ક્યાં આવો બાવો? કૃષ્ણ સુદામાને મહેલમાં લઈ ગયા। સંદીપ ઋષિના ગુરુકુળના દિવસોની યાદ તાજી થઈ। સુદામા કૃષ્ણની શ્રીમાતા જોઈ શરમાયો। સુદામાએ પૌવાની પોટલી સંતારવા માંડી પણ કૃષ્ણએ તે ખેંચી લીધી। કૃષ્ણએ પોતાની પૌવા કાઢ્યા। ખાતા ખાતા કૃષ્ણ બોલ્યા, આવો અમૃત જેવો સ્વાદ મને બીજા કશામાં નથી મળતો। પછી બંને જમવા બેઠા। સોનાની થાળીમાં સારું ભોજન પીરસ્યું હતું। સુદામાનું હૃદય ભરાઈ ગયું। ઘેર છોકરાને પૂરું ખાવા નથી મળતું તે યાદ આવ્યું। સુદામા 2 દિવસ ત્યાં રહ્યા। એ કૃષ્ણ પાસે કશું માંગી ન શક્યા। ત્રીજે દિવસે પાછા ઘેર જતા નીકળ્યા। સુદામાએ ભેટ્યા થોડે સુધી મૂકવા ગયા। ઘરે જતાં સુદામાને વિચાર આવ્યો, ઘેર પત્ની પૂછશે કે શું લાવ્યા તો જવાબ આપીશ। સુદામા ઘર પહોંચ્યા ત્યાં એને પોતાનું ઝૂંપડું જ ન જોયું। એટલામાં તો સુંદર ઘરમાંથી પત્ની આવ્યા। તેમણે સુંદર કપડાં પહેરેલા હતા। પત્નીએ સુદામાને કહ્યું,
જોઈએ ને કૃષ્ણનો પ્રતાપ. આપણી ગરીબાઈ ગઈ, કૃષ્ણએ આપણા બધા દુઃખ ભાંગ્યા. સુદામાએ કૃષ્ણનો પ્રેમ યાદ આવ્યો, એની આંખમાં આનંદના આંસુ આવ્યા. જોયું મિત્રો, કૃષ્ણ અને સુદામાની પ્રેમ એટલે સાચો મિત્ર. તો મિત્રો, સાચા પ્રેમમાં નથી ઊંચ નીચ જોતા, નથી જોતો અમીર ગરીબી.